પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉત્તરાયણ પોલીસે બાતમીના આધારે દરોડા પાડી એમડી ડ્રગ્સનું વેચાણ કરતા 3 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। સુરત શહેરમાં નશાના કારોબારને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। દરમિયાન ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે કઠોરગામ બસ સ્ટેશન રોડ ઉપર સ્કોર્પિયો કારમાં કેટલાક ઈસમો એમડી ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ પાડી 3 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 8.74 ગ્રામ મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત અંદાજે ₹87,400 હોવાનું જાણવા મળ્યું છે। ઉપરાંત મોબાઈલ ફોન, રોકડ રકમ અને સ્કોર્પિયો કાર સહિત કુલ ₹6.18 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો। સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।